શરૂઆત કરીએ તો વૃદ્ધ મહંતે હિંમત દાખવી અને 10 થી વધુ હથિયારધારી બુકાનીધારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। મહેસાણાના વિસનગરના સદુથલા ગામનો આ બનાવ સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન બુકાનીધારીઓ ત્રાટક્યા હતા તો ઉમેદપુરી આશ્રમમાં બુકાનીધારીઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા। બુકાનીધારીઓ ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મંદિરના મહંત પ્રયાગગીરી ઉપર ધોકાથી હુમલો પણ કરવામાં આવ્યો હતો। બુકાનીધારીઓના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। વિસનગર શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં હથિયારધારી બુકાનીધારીઓ જોવા મળી રહ્યા છે અને મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો। ધોકા વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે। તો તે અંગે હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। રાત્રિ દરમિયાન આ બુકાનીધારીઓ ત્રાટક્યા હતા તો ઉમેદપુરી આશ્રમમાં બુકાનીધારીઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા અને એ લોકો અહીંયા 4-5 જણા ઉભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો। જાગીને હું બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો। એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા। એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા। અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો, પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું। એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં, और ये પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપ્યું છે। અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુટલા ગામ વતી અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવી ટોળકીઓ ફરી સક્રિય ના રહે તાલુકામાં એવી એક આશા રાખીએ છીએ। વાપીના છીરી વિસ્તારમાં પડોશીઓ વચ્ચેના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું। પડોશીઓ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। યુવક અઠવાડિયા અગાઉ બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોકી તેના પર હુમલો થયો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ઇજાગ્રસ્ત યુવકને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તબિયત ગંભીર બનતા તેને સુરત ખસેડવામાં આવ્યો છે। તો પરિવારજનોએ ફરિયાદ દાખલ કરતા પોલીસ તપાસમાં હવે લાગી છે। માંડવીનું જહાજ સોમાલિયા નજીક આગની ઝપેટમાં આવ્યું છે। તો જહાજ સવાર 16 ખલાસીઓનો જીવ બચ્યો છે। કરોડો રૂપિયાની કિંમતનું જહાજ બળીને ખાખ થઈ ગયું છે। એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે જહાજમાં આગ લાગવાની ઘટના બની તો ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદી ગયા હતા। સ્થાનિક કોસ્ટગાર્ડે ખલાસીઓને બચાવી લીધા હતા। તો જહાજ પર આગ લાગવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે જહાજ આખું છે તે આગમાં બળીને ખાખ થઈ ગયું હતું, પરંતુ તમામ જે માછીમારો છે, જે ખલાસીઓ છે, તેમનો આબાદ બચાવ થયો હતો। જેવી જ આગ લાગી ત્યારબાદ જે ખલાસીઓ છે તે દરિયામાં કૂદી પડ્યા હતા અને સ્થાનિક કોસ્ટગાર્ડ દ્વારા ખલાસીઓનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। અમદાવાદમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સાણંદ જિલ્લા કોર્ટે સંભળાવી છે સજા। તો સાણંદ ચેખલા ગામની જમીનનો હતો વિવાદ અને કોર્ટે મૂળ ખેડૂતના વારસદારોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો। તો 1 લાખ વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે। વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુ ફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા। 465 દોઢ વર્ષની સજા, 15,000 રૂપિયા દંડ, ના ભરતા 2 માસની સજા। 467 4 વર્ષની સજા, 50,000 રૂપિયા દંડ, ના ભરતા 6 માસની સજા। 468 3 વર્ષની સજા, 25,000 રૂપિયા દંડ, ના ભરતા 3 માસની સજા। 471 4 વર્ષની સજા, 50,000 રૂપિયા દંડ, ના ભરતો 6 માસની સજા। અને ટોટલ દંડની રકમ 1,40,000 થાય। તેમાંથી જીવાભાઈ જે મૂળ ખેડૂત હતા એમના વારસદારોને 1 લાખ રૂપિયા આપવાનું નામદાર કોર્ટે આજરોજ હુકમ ફરમાવે છે। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાની તીવ્રતા વિશે। 8 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો ભાવનગરના મહુવામાં 3.11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।
હાંસોટ અને તળાજામાં 2.13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો સુબીરમાં 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં 1.93 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરમાં 1.69, પાલીતાણામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો તો કુલ 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરાના શિનોરમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. શિનોર, સાદલી, ટિમ્બરવા, તરવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો વરસાદને પગલે રસ્તા ઉપરથી પાણી વહેતા થયા છે. તો વડોદરાના શિનોરના આ દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે, શું પરિસ્થિતિ? બિલકુલ, જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેર અને જિલ્લામાં માવઠું જે છે તેને માઝા મૂકી છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે શિનોરના દ્રશ્યો છે અને શિનોરમાં જોઈ શકાય છે કે કઈ હદે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એના કારણે કપાસ, સોયાબીન સહિતના જે પાક છે એને નુકસાન થવાની ભીતિ છે. વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 1 કલાકથી વડોદરા શહેરમાં સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એના કારણે વડોદરા વાસીઓને નીચાણવાળા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી દહેશત જે છે તે સતાવી રહી છે. શિનોરની વાત છે, વડોદરાની વાત છે, પણ સાથે સાથે પાદરા, સાવલી, કરજણ, ડભોઈ સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગર જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. જિલ્લાના ગારિયાધાર તાલુકા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો તો ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. ગારિયાધાર, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા તેમજ સુરનગર અને માંડવી, નવાગામ, દમરલા સહિતના જે ગામો છે તેમાં વરસાદી માહોલ જામ્યો છે. તો ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને હાલ ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરમાં માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે કમોસમી વરસાદમાં મકાન તૂટી પડ્યું અને જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે મકાન ધરાશાયી થયું તો વરસાદને લઈ જુનવાણી મકાન ધરાશાયી થતાં મોટા પાયે નુકસાન સર્જાયું છે. મકાનમાં રહેલ ઘર વખરીનો માલ સામાન દટાઈ ગયો હતો તો શાંતિનગર ગામે રહેતા ઠોળિયા ભરતભાઈનું મકાન ધરાશાયી થયું છે. ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો તો સતત 4 દિવસથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદને કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા છે. વહેલી સવારથી જ આજે જ્યારે જે ડીપ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને હાલ પણ ધીમી ગતિએ વરસાદ શરૂ છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેર સહિત જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત છે. વરસાદના જોરને લઈ અને લોકોનું જીવન છે પણ અસ્તવ્યસ્ત થયું છે. ચોક્કસ કહી શકાય કે આ કમોસમી વરસાદે લોકોના જીવન પર અસર કરી છે. ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના પંથકોના વિસ્તાર છે એટલે કે તળાજા, મહુવા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને લોકોને મહુવાના જે પંથકોના જે ગામો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્નોને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગરનો જે શેત્રુંજી ડેમ આજે ફરી વખત એટલે કે 8મી વખત છે તે ઓવરફ્લો થયો છે અને તેને લઈને પણ નીચેના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે તંત્ર દ્વારા. હાલ હજી પણ વરસાદની આગાહીને લઈ અને તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર 5 દિવસમાં આ સિસ્ટમ છે તે સક્રિય રહેશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આગળ વાત કરીશું કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન તરાવે છે. સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. રસ્તા પર સુકાવવા મૂકેલ ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઓલપાડ વિસ્તારની મુલાકાત લીધી. ખેતર સાથે સુકાવવા મૂકેલ ડાંગરનું પણ સર્વે કરાવવામાં આવશે અને વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોએ રજૂઆત પણ કરી છે.
કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત તો કફોડી બની છે. સાથે સાથે કમોસમી વરસાદને લઈ ખેતરોમાં ડાંગર ઊભો પાક પડી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પણ જે ખેડૂતોએ ડાંગર બહાર કાઢી લીધી હતી એ ડાંગર હવે પલળી ગઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, ખેતરોના સર્વે થઈ રહ્યા છે, સાથે હવે આ સર્વેની કામગીરી બી શરૂ કરી છે, કારણ કે એટલા માટે કે જે ખેતરમાં જે ડાંગર કાપે પછી એને 1-2 દિવસ સુકાવવાનું હોય છે, જે ભેજવાળું હોય તો એ સુકાવવા માટે લોકોએ જે ડાંગર આવા જે રસ્તાઓ છે કે આવી સોસાયટીમાં નાખ્યું હતું, પણ એના જગ્યાએ વરસાદના કારણે તમે જુઓ છો કે આ ડાંગર જે છે ડાંગરની અંદર તમે આજે એ ફણગા નીકળી ગયા છે, એમાં કશું કામ નથી આવવાનું. એટલે એનું પણ સર્વે થવા માટે અહીંયા અધિકારીની પાસે એટલે અમે જઈને આવા જે જગ્યાએ ડાંગરો પડ્યા છે એનું પણ સર્વે થાય એટલા માટે અમે ખેડૂતો જોડે અહીંયા આવ્યા છે અને એનું પણ અમે સર્વે કરાવીએ છીએ. બિલકુલ, મંત્રી હતા, ખેડૂતો સાથે વાત કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? મારું નામ હિતેશભાઈ પટેલ છે. હિતેશભાઈ, શું કહેશો, કારણ કે હવે આ ડાંગરને ફણગા ફૂટી ગયા, શું કામનું? એ ટોટલી લોસ જ છે. આમ તો ડાંગર ફેલ જ ગયું છે, પણ સાહેબે કીધું છે કે સર્વે કરીને સાહેબે કીધું છે કે અમે અધિકારી નિમણૂક કરીને વળતર વધારે વળતર મળે એવું અમે સરકારને રજૂઆત કરીશું. તમને ખાતરી છે સાહેબ મળશે એમ. બિલકુલ, ખેડૂતોને આશા છે, કારણ કે 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. સુરત જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડાંગર અને શેરડીના પાકને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલ સરસ ગામના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ખેડૂતો સાથે નુકસાન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીએ વહેલી તકે વળતર ચૂકવાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે. દ્રશ્ય જોઈ શકાય છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે. ઊભી ડાંગર છે. 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે ખેતરમાં ડાંગર છે, પાણી ભરાયેલા છે, અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા મુકેશ પટેલ ગામડા વિસ્તારોમાં સર્વેની ટીમો સાથે નીકળ્યા છે. મુકેશભાઈ પટેલ ધારાસભ્ય છે. આપણે સીધા વાત કરીએ. મુકેશભાઈ, 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક, કારણ કે ઉનાળુ પાક હતો તેમાં કમોસમી વરસાદ અને હવે ચોમાસાની ડાંગર નીકળવાની તૈયારી કમોસમી. કુદરતની આગળ આપણે સૌ લાચાર છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે એ વરસાદ એટલી હદે પડ્યો છે કે જે એની ચાલુ સિઝનની અંદર પણ વરસાદ ના પડે એટલું આ 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, સર્વેયરો સાથે ખેતરો ફરી રહ્યા છો. શું લાગે છે, ખેડૂતોને કેટલું વળતરની આશા છે તમારી પાસે? દર વખતે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક સર્વેની અંદર ક્યાંક કોઈક એવી ખામી દેખાતી કે મારું સર્વે રહી ગયું છે, આ રહી ગયું છે. તો ગઈકાલે જ મેં સુરત સર્કિટ હાઉસ ખાતે મારા તમામ અધિકારીશ્રીઓ, તમામ ખેતી વિભાગના અધિકારીશ્રીઓ અને મિટિંગ કરી હતી, અને ખાસ કરીને પહેલીવાર જે સહકારી સંસ્થા છે એ સહકારી સંસ્થાના જે પ્રમુખો છે એ લોકોને કે તમારા ગામનો એક પ્રતિનિધિ અમને આપો. એને એ લોકો પ્રતિનિધિ નામ પણ આપી દે છે. કાલે એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે, અને એ પણ અમારા જે ગ્રામ સેવક છે એ લોકો સાથે રહેશે, જેથી મારા કોઈ ખેડૂતને એવું ના થાય કે મારું સર્વે કરવામાં રહી ગયું છે. બિલકુલ, આતા મુકેશભાઈ, ટીમો બનાવવામાં આવી છે. ગામ સર્વેનો હોય, સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ હોય, તલાટી હોય કે મંત્રી હોય, તમામ લોકો છે. હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો ખેતરોમાં તૈયાર છે, અને પાક કાઢીને બહાર કાઢે એ પહેલાં જ કહી શકાય કે નુકસાન છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ ડાંગર, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવા માટે માંગ કરી છે. સૌ ખેડૂતોની એક જ માંગ છે, અમારા કલેક્ટર સાહેબ શ્રીને કે અમારા નેતા, ધારાસભ્ય, સાંસદ જેવા અમારા નેતાઓને પણ અમે એક જ માંગ રાખીએ છીએ કે ખેડૂતને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતર મળે, જેથી કરીને એમને જે પણ ખર્ચો ખેતીમાં જે ખર્ચો થયો છે
એ ખર્ચો રૂપિયે વળતર મળી રહે. ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે. કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધી હતી, કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે, અને જે વાડી લેતી ને એ બધી હવે ઉગી ગઈ છે, અને ડાંગર કશું કામમાં આવવાની નથી. બધી ઉગી ગઈ ને એટલે બ્લેક થઈ જવાની છે, કાળી પડી જશે, એટલે એનો ભાવ પણ નહીં મળે, અને આ ખોળ છે ને એ ઢોરાને પણ ચરાવવામાં કામમાં નહીં આવે એવું થઈ ગયું છે. એ સરકારશ્રીને એટલી જ માંગ કે અહીંયા આવીને સર્વે કરે અને જે તે વળતર સર્વે કરીને જે ખેડૂતોને જે તે વળતર આપે એવી અમારી સરકાર. સમાચારમાં આગળ વધીએ તો આકાશી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે. કમોસમી વરસાદે અરવલ્લીના માલપુરમાં વિનાશ વેર્યો છે, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની હાલ બેહાલ થઈ ગયા છે અને લાચારીના આ દ્રશ્યો સજ્જનપુરા કંપા ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેલો અને ઉછરેલો પાક લણણીના આરે જ બગડી જતા ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મગફળી, સોયાબીન અને મકાઈના પાકને ભારે અસર પણ થવા પામી છે. કમોસમી વરસાદ પડવાથી અમારી મહેનત પર પાણી ફરી ગઈ છે. રાત્રે એટલો વરસાદ પડ્યો કે આ પથારા બી પાણીમાં તરતા હતા. હવે અમારી અરમાનો ઉપર બધું પાણી ફરાઈ નાખ્યું. ભગવાને સરકારને એટલી જ વિનંતી છે કે અમને થોડીક સહાય આપે અને થોડોક ઊભા થવાની. શિયાળુ પાક લેવાના પણ પૈસા નથી, એ પણ આ મગફળી સાથે બધા ધોવાઈ ગયા. માલપુરના અણિયોર કંપા ગામમાં પણ કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે. ખેડૂતોએ 1100 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. એકાએક વરસાદ વરસતા ખેડૂતોના મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે માત્ર 30% જ ઉત્પાદન મળશે, બાકી તમામ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. સરકાર યોગ્ય વળતર આપે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. અમારા કંપામાં 1600 વીઘામાં વાવેતર થયું હતું. એમાં મોટાભાગની મગફળી અને સોયાબીન હતા. એમાં મગફળીમાં કમોસમી વરસાદ અને સોયાબીનમાં પણ કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. નુકસાન એટલું બધું થયું છે કે પાક દાણા તો હાથમાં આવ્યા નથી, પણ ઘાસચારો પણ નિષ્ફળ થાય એવી કન્ડિશન થઈ ગઈ છે. બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે, તો માવઠાથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે. ધાનેરા અને દાંતીવાડામાં માવઠાએ વિનાશ વેર્યો છે. ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરવાની માંગ કરવામાં આવી છે. તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે, તો માવઠાના કારણે ખેડૂતોની સંપૂર્ણ મહેનત માથે પડી છે. આવા સમયે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે, અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે. અત્યારે તો ખેડૂતો રોવાના વાળા આવ્યા છે. ખેડૂતને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ થયેલી છે. બાજરી વખતે બી થયેલી છે. સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે. અને સરકારશ્રી ટેકામાં રહે, અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે. 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા. 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50,000 થી 60,000 રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયું છે. હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી, એટલો બગાડ અમારે આટલામાં થશે. તો ન્યૂઝ 18 પર કમોસમી માવઠાનું દમદાર કવરેજ. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારો હજુ પાણીમાં જોવા મળી રહ્યા છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. કોડીનારના નવા ગામમાં હજી પણ નથી ઓસર્યા પાણી. ખેતરોમાં રહેલ ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે, તો ખેતરોમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. ખેતરમાં મગફળી તરતી જોવા મળી રહી છે. તો કોડીનારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે ખેડૂતોનો મહામૂલો પાક છે તેમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, અને હજી સુધી પણ પાણી નથી ઓસર્યા. તો ગીર સોમનાથના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ત્યાં આગળ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદની માઠી અસર ખેડૂતોના ખેતરોમાં જોવા મળી રહી છે. દ્રશ્યો છે
ગીર સોમનાથના નવા ગામ પંથકના કે જ્યાં અનેક ખેતરો હાલમાં પણ એટલે કે 24 કલાક જેટલો સમય થઈ ગયો તેમ છતાં વરસાદ નથી પડ્યો અને વરસાદ ન પડવાના કારણે પણ હજી પાણી જે છે તે ઓસર્યા નથી। આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હાલ અનેક એવા ખેતરો છે કે જ્યાં મગફળી વાવેલી છે, સોયાબીન અને ઘાસચારો જે છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે, પરંતુ આ તમામ વસ્તુ જે છે હવે ખેડૂતોને પાયમાલી તરફ લઈ જતી હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। અનેક ખેતરોમાં તૈયાર મગફળી જે છે તે અત્યારે હાલ બાંધવાનો પણ વખત ન મળે તેવી પ્રકારની મગફળી નાશ પામી છે। બીજી તરફ ઘાસચારો જે છે તે ઘાસચારો પણ હવે નકામો બન્યો છે, એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટું તો ચોક્કસ છે, પરંતુ આવનારા સમયમાં પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે જો એ પ્રમાણે વરસાદ પડ્યો તો તમામ જગ્યાએ પાણી જ ખેતરોમાં જોવા મળી શકે છે। એના સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ। અત્યારે હાલ આ માંડવીના દ્રશ્યો જે છે તે માંડવી અત્યારે હાલ ખેતરમાંથી ઉખડી ગયેલી છે અને તમામ જે માંડવી જે છે તે દ્રશ્યમાન થઈ છે કે અત્યારે હાલ નકામી બની છે, એટલે એક વીઘે જે 15 થી 17,000 જેટલું નુકસાન જે છે તે લોકોનું માનવામાં આવી રહ્યું છે। આવા અનેક ખેતરો જે છે કે પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર પહોંચે ત્યાં તમામ જગ્યાએ અત્યારે હાલ પાણી જે છે તે એક ખેતરથી લઈ બીજા ખેતરોમાં પ્રસરી રહ્યા છે, એટલે તમામ લોકો જે ખેડૂતો જે છે તેને હવે ક્યાંક પડ્યા ઉપર પાટું જે છે તે પડી રહ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ગીર સોમનાથ, નવા ગામ। નવા વર્ષે ઘરે મહેમાનના આગમનથી લોકો ખુશ થાય છે। જો કે ગીર સોમનાથના એક પરિવારના ઘરે પધારેલા એક મહેમાનથી આખું પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો। કોડીનારના આલીદર ગામમાં એક પરિવારના ઘર આંગણે એક નહીં પણ બે સિંહે ધામા નાખ્યા હતા। ગીરના મોંઘેરા મહેમાનની ઘર આંગણે મિજબાનીથી પરિવાર પણ થોડીવાર માટે ડરી ગયો હતો। તો વરસાદી માહોલ વચ્ચે બે ડાલામથા શિકાર કરી મિજબાની માણતા નજરે પડ્યા હતા। તો પરિવાર ઘરના પહેલા માળેથી દ્રશ્યો નિહાળી રહ્યા હતા। વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। ગીર સોમનાથ ઉનાના મોટા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રે બકરાઓના રહેણાંકમાં દીપડો ઘૂસ્યો હતો અને 4 થી 5 બકરાઓના મોત પણ નિપજ્યા છે। તો માલધારીને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। માલધારી દ્વારા અવાજ કરતા દીપડો પલાયન થયો હતો। ઉના તાલુકાના મોટા ગામમાં દીપડો ઘરમાં ઘૂસવાથી 3:30 વાગે 4 બકરાને મારણ કર્યું। અમારી માંગ એવી છે કે આ લોકો ફોરેસ્ટરના વિભાગ અધિકારીઓ આવી ગયા છે અને જેમ બને એમ વહેલી તકે દીપડાને રેન્ચું કરે એ લોકો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય પરેડ યોજાશે, જેને લઈ ફૂલ ડ્રેસમાં રિહર્સલ યોજાયું અને તેમાં વિવિધ રાજ્યોના અર્ધલશ્કરી દળો તેમજ પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા। રાજ્યો દ્વારા ખાસ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા। પરેડમાં બેન્ડ પ્લાટૂન પણ પ્રદર્શન કરવામાં આવ્યું।